શું સરકારી કર્મચારી રજાની માગણી હક તરીકે કરી શકે? ના. સળંગ રજાની મહત્તમ મુદ્દત કેટલી છે? 5 વર્ષ. જો તબીબી મંડળ ચોક્કસ કહી ન શકે કે કર્મચારી ક્યારેક યોગ્ય નહીં બને તો મહત્તમ કેટલી રજા મંજૂર થઈ શકે? 12 મહિના સુધીથી વધુ નહીં. જો કર્મચારી નોકરી માટે કાયમી અશક્ત જાહેર થાય અને રજા પર હોય તો શું થશે? તરત નોકરીમાંથી છૂટા કરી અશક્ત જાહેર કરાશે રજા પૂરી થયા પછી. બિનરાજપત્રીય કર્મચારી રજા પરથી પરત ફર્યા પછી કયા તબીબી પ્રમાણપત્ર સ્વીકારવામાં આવી શકે? કોઈપણ રજિસ્ટર્ડ તબીબી પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર. પ્રાપ્ત રજા દર અર્ધવાર્ષિક ગાળા માટે કેટલા દિવસ જમા થાય છે? 15 દિવસ. જાહેર હિતમાં અભ્યાસક્રમ માટે રૂપાંતરિત રજા તબીબી પ્રમાણપત્ર વિના કેટલા દિવસ સુધી મળી શકે? 90 દિવસ. અસાધારણ રજાની મહત્તમ મર્યાદા સમગ્ર સેવા દરમિયાન કેટલી છે? 36 મહિના. 1 વર્ષની સળંગ નોકરી પૂરી કરેલ કર્મચારીને કેન્સરની સારવાર માટે અસાધારણ રજા કેટલી મળી શકે? 12 મહિના. પ્રસૂતિ રજા માટે મહિલા કર્મચારી માટે કેટલા કરતાં વધુ જીવિત બાળકો ન હોવા જોઈએ? 2. પ્રસૂતિ રજાનો સમયગાળો કેટલો છે? 135 દિવસ. 2 વર્ષ અથવા તેથી વધુ સળંગ નોકરી કરેલ મહિલા કર્મચારીની પ્રસૂતિ રજા દરમિયાન કેટલો પગાર મળશે? પૂર્ણ પગાર. 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી ઓછી સળંગ નોકરી ધરાવતી મહિલા કર્મચારીની પ્રસૂતિ રજા દરમિયાન કેટલો પગાર મળશે? અડધો પગાર. સરકારી જહાજના કર્મચારીને માંદગી માટે કેટલી રજા મળી શકે? 6 અઠવાડિયા સુધી પૂર્ણ પગાર સાથે. સામાન્ય રીતે કયા કર્મચારીને અભ્યાસ માટે રજા મળશે નહીં? 5 વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીને. અભ્યાસ રજાનો એક વખતનો મહત્તમ સમયગાળો કેટલો? 12 મહિના સુધી સામાન્ય રીતે. સમગ્ર નોકરી દરમિયાન અભ્યાસ રજાની મહત્તમ મર્યાદા કેટલી? 24 મહિના. અભ્યાસ રજાની કુલ 24 મહિના મર્યાદામાં શું સામેલ છે? વેકેશન સમય પણ સામેલ છે. અભ્યાસ રજા અન્ય રજા સાથે જોડાઈ શકે? હા, પરંતુ કુલ ગેરહાજરી 28 મહિના કરતાં વધુ નહીં.